અર્પણ અમારી સાથે જોડાયેલા છે અને અર્પણ સાથે વાતચીત કરીશું, કારણ કે સતત ત્યાં લોકોને બંધ રાખવામાં આવ્યા છે, જે નેતાઓ છે તેમને બંધ રાખવામાં આવ્યા છે, તેમની સાથે વાતચીત નથી થઈ રહી, એટલે દ્રશ્યો તેના જોવા માંગીશું અને ક્યાં સુધી આ પ્રકારે રહેશે. અર્પણ, એક તરફ ભારતીય જનતા પાર્ટી કે જે વિરોધ કરી રહ્યા છે લોકો ત્યાંના, ને એ લોકો એવું કહી રહ્યા છે કે રાહુલ ગાંધી માફી નહીં માંગે ત્યાં સુધી અમારો વિરોધ યથાવત રહેશે, એટલે આ ધરણા છે એ રાત સુધી તો ચાલશે જ, પરંતુ આ પ્રકારના દ્રશ્યો રહેશે ત્યાં બહાર. જી અર્પણ. દીક્ષિતા, જે પ્રમાણે આપ જોઈ શકો છો, અહીંયા કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો, નેતાઓ સતત તેમના જે કાર્યાલય છે તેની અંદર પગથિયા પર બેસીને ભાજપ સરકાર વિરુદ્ધ, ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને પોલીસ પોતાની બંદોબસ્તની જે સ્થિતિ છે તે જાળવી રાખવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. એક કરતાં વધુ ઉચ્ચ અધિકારીઓ, રીતસરના કોંગ્રેસના આગેવાનો, નેતાઓને પોતાના જ કાર્યાલયમાં ઘેરી લીધા હોય તે પ્રમાણેનો બંદોબસ્ત અહીંયા જોવા મળે છે. બીજી તરફ ભાજપના જે કાર્યકરો છે ખુલ્લેઆમ ડીજે સાથે ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, એટલે અહીંયા કહી શકાય કે રાજકીય રીતે કોંગ્રેસમાં પણ ક્યાંક રોષ છે, પરંતુ પોલીસનો જે પ્રમાણેનો બંદોબસ્ત છે તેને જોતા અહીંયા કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અંદરની તરફ સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે. એટલે બીજી તરફ ભાજપના કાર્યકરો પણ જે છે તે સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, એટલે સામ સામે આરોપ પ્રત્યારોપના સૂત્રોચ્ચાર બંને પક્ષો વચ્ચે ચાલી રહ્યા. કોંગ્રેસ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીના નિવાસસ્થાનની બહાર કોંગ્રેસ દ્વારા એવા દુર્ભાગ્ય કહી શકાય એવા પ્રદર્શન કરી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીને આ ઘરના આંગણે જે તે વિરોધ પ્રદર્શન કર્યું છે એ ગુજરાતની પ્રજા સખત શબ્દોમાં વખોડે છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે વિકસિત ભારતની વાત કરતા હોય, દેશના લાખો કરોડો યુવાનોના વિકાસની વાત હોય, મહિલાઓની, ગરીબોની, ખેડૂતોની વિકાસની વાતો થતી હોય, વિકસિત ભારત 2047ના સપનાની અંદર આ દેશના યુવાનોની ભાગીદારી નિશ્ચિત થતી હોય, અને એવા સમયે આ કોંગ્રેસ દ્વારા, રાહુલ બાબા દ્વારા દેશના લાખો યુવાનોને વિકસિત ભારતમાં સહભાગી થતા રોકવા માટે અને ધરણા પ્રદર્શન કરી અને મૂર્ખામી ભર્યું પગલું જ્યારે ભરી રહ્યા છે દેશની 140 કરોડ જનતા, કે દેશનો યુવા ક્યારેય આ રાહુલ બાબાને કે કોંગ્રેસને માફ નહીં કરે. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ સમગ્ર ભારત વર્ષની અંદર જે રીતે વિકાસની સરવાણી વરસાવી છે, જે રીતે દેશના યુવાનોને રોજગારીની તકો વધી છે, દેશનો ગરીબ હોય, યુવા હોય, કિસાન હોય કે મહિલા હોય, આ બધા જ લોકો માટે જે રીતે રોજગારીની તકો વધી છે, જે રીતે સમગ્ર વિશ્વમાં ભારત દેશ વિકસિત થઈ રહ્યો છે, 5 ટ્રિલિયન ઇકોનોમીમાં દેશ આગળ વધી રહ્યો છે, અને ત્યારે આ કોંગ્રેસ દ્વારા યુવાનોને ફરમાવી અને સંવિધાનનું સરાસર અપમાન કરવાનું કામ આ કોંગ્રેસના નેતા અને રાહુલ ગાંધી કરી રહ્યા છે. મારે રાહુલ ગાંધીને પૂછવું છે કે જે સંવિધાન બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે, આ સંવિધાનના સાક્ષીએ તમે કેટલા નિયમો પાળો છો? સંવિધાનની સાક્ષીએ તમે માત્ર હાથની અંદર લાલ ચોપડી લઈ અને સંવિધાનનું સરેઆમ અપમાન કરી રહ્યા છો. દેશના યુવાઓને સતત ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છો. જ્યારે પાર્લામેન્ટની અંદર કેન્દ્ર સરકારે આ નીટ મુદ્દે જ્યારે તમને ચર્ચા કરવાનું કીધું, ત્યારે ચર્ચા કરવાની જગ્યાએ રોડ ઉપર જઈ અને દેશના સમગ્ર યુવાનોને ભરમાવાનું કામ કરી રહ્યા છો. આ દેશના યુવાનો તમને ક્યારેય માફ નહીં કરે. રાહુલ બાબા, શરમ કરો, શરમ કરો. જ્યારે તમારી પાસે કોઈ વિઝન નથી, કોઈ મિશન નથી, ત્યારે માત્ર ને માત્ર કોંગ્રેસ આ દેશને અંધકારની દુનિયામાં લઈ જવાનું કામ કરે છે. આ કોંગ્રેસના નેતા રાહુલ બાબા આ દેશના યુવાનો ભડકાવવાનું કામ કરી રહ્યું છે. આ દેશના કોંગ્રેસના કહેવાતા નેતાઓ આ રાહુલ બાબા ભારતની શાંતિ દોડવાનું કામ એ કોના હિસાબે કરી રહ્યા છે પૂછવું પડશે. કોંગ્રેસના નેતાઓને મારે પૂછવું છે, જ્યારે દેશની સમગ્ર જનતાએ તમામ મોટા
કોંગ્રેસને જ્યારે જાકારો આપ્યો છે, આ હાર મળી ગઈ કોંગ્રેસ, ત્યારે એક પણ રાજ્યમાં જીતતી નથી ચૂંટણી, ત્યારે દેશના યુવાનોને આ ફરમાવવાનું કામ કરી રહી છે. આ કોંગ્રેસના નેતાઓને આ દેશના યુવાનો કરારો જવાબ આપશે. કોઈ પણ પરમિશન લીધા વિના દેખાવો કર્યા, ત્યાં અપમાનજનક શબ્દોનો દુરુપયોગ કર્યો, ત્યાં એમણે અસંવેદનશીલ ભાષા કે જે વાસ્તવમાં જે લીડર ઓપોઝિશન જે ભાષા ન વાપરે એ પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો. સામે લોકશાહી ઢબે સંસદીય કાર્યમંત્રીશ્રીએ સ્પષ્ટ જાહેર કર્યું છે કે અમે સંસદના ફ્લોર પર આની ચર્ચા કરવા માગીએ છીએ. પ્રધાનમંત્રીશ્રીએ કાયદો કર્યો કે આવનારા સમયમાં આમાં કડકમાં કડક સજા થવાની છે, દોષિતો બધા જેલમાં છે.